એક સરપંચના કારણે કેટલું મોટું નુકસાન થયું એ તમને કહું. હવે મારા દોસ્તના ઘરે નથી બોર કે નથી પાણીની ટાંકી કે નથી હળપોપો. હવે એનું બૈરું બીજા ફળિયામાં પાણી ભરવા જાય. હા, ત્યાં એના ફળિયા વાળે કોઈક માણસે એના બૈરાને પટાવી લીધું, મતલબ સેટિંગ કરી લીધી. હા, એ વાતની ખબર મારા ભાઈબંધને પડી. તો મારા ભાઈબંધે એની બૈરીને બહુ મારી એટલે એના ઘરે જતી રહી અને કેસ થઈ ગયો સીધો મહિલામાં તો મહિલાનું ચાલે. હવે ત્યાં ગયા એટલે સીધા પાર તોડપાડ કરીને બધું છૂટાછેડા થઈ ગયા. હવે છૂટાછેડા થઈ ગયા એના પછી ઘરે આવીને વિચાર્યું કે લગ્નનો ખર્ચો ને પોલીસ થાણાનો ખર્ચો આ બધો ખર્ચો થયો એ બધું એના ભાઈને માથે પડ્યું. એટલો મોટો ઘેરમાં ખાડો પડી ગયો કે 5 વર્ષ જિંદગી પસાડી નાખી ગઈ. આ બધું કોના કારણે થયું? કદાચ આ સરપંચ એક હળપપો મિલાડી હાલતો. એટલે પ્લીઝ દૂધ નહીં કરતા ભાઈ, પાણી આવી ગયો, ગાડીઓ ગળી જાય, ફટાફટ બોરિંગ મંગાડો, ફટાફટ ગરીબોને ઘર હળપપો મિલાડો. હરકી હટ થઈ જાય.